આજે કોમર્સ ડિપાર્ટમેન્ટનો વારો હતો તો થોડી કોમર્સ લક્ષી વાતો પણ કરીએ. જીવનની અંદર મૂડી, સેવિંગ્સ, વેલ્થ એનું બહુ મોટું મહત્વ રહેલું છે જીવનમાં. અગર તમારી પાસે સેવિંગ્સ હોય સારી, તમારી પાસે સારું ઇન્કમ હોય, તમારી પાસે અગર સારી વેલ્થ હોય તો તમે જીવનની અંદર કોઈ બી જગાએ સક્સેસફુલી તમે જે છે સર્વાઈવ કરી શકો છો. ધ વર્ડ આઈ એમ યુઝિંગ હિયર ઇઝ સર્વાઈવ, ધેટ ટુ સક્સેસફુલી, બિકોઝ અત્યારના આપણે કોમ્પિટિશનના એરામાં છીએ. અને એક બહુ સારું અને બહુ બ્યુટીફુલ એક વસ્તુ કીધેલી છે કે જીવનની અંદર નોલેજ એક એવી વેલ્થ છે કે જે તમારા પાસેથી કોઈ છીનવી નથી શકતું, તમારા હાથમાંથી કોઈને લઈ જઈ નથી શકતું. અને આ વેલ્થ એવી છે કે જેને આ ઉપરથી તમારે બીજું મટીરિયલિસ્ટિક વેલ્થ લેવી હોય કે બીજી નોલેજેબલ વેલ્થ લેવી હોય, તમારે કોઈ બી આની અંદર અડચણ નથી આવતી, તમને કોઈ રોકી નથી શકતું. આ વેલ્થ એવી છે કે જે જીવનની અંદર તમને સક્સેસફુલ બનાવે છે. તો ચલો આજે આપણે એવી જ કોઈ એક નાનકડી સ્ટોરી સાંભળવા માટે જાનવીબેન ઓડેદરાને બોલાવીએ, જે કોન્ટેક્ચ્યુઅલ લેક્ચર છે આપણા, અને પ્રેમાનંદ સ્ટડી સર્કલ એન્ડ ગુજરાતી વ્યાકરણ કોર્સ વિશે એ થોડી આપને માહિતી આપશે. મિસ જાનવી ઓડેદરા. અહીં ઉપસ્થિત સર્વને મારા નમસ્કાર. આદરણીય આચાર્ય શ્રી ડૉક્ટર અનુપમ નાગર સર, વાઇસ પ્રિન્સિપલ રોહિણીબા જાડેજા, ગુરુજનો અને વિદ્યાર્થીની બેન. આજનો મારો પીપીટીનો વિષય છે પ્રેમાનંદ સ્ટડી સર્કલ અને એસટીસી અંતર્ગત ચાલતા ગુજરાતી વ્યાકરણ અને પત્રકારત્વનો શોર્ટ કોર્સ. સર્વપ્રથમ તો આપણે જાણીએ કે ગુજરાતી વિભાગના જે સ્ટડી સર્કલનું નામ છે તે પ્રેમાનંદ સ્ટડી સર્કલ શા માટે રાખવામાં આવ્યું છે, તેના પાછળનું કારણ શું છે તે જાણીએ. તો જે કવિ શિરોમણી અને વાર્તાકાર તરીકે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યના જે શ્રેષ્ઠ સર્જક છે અને મારી ગુજરાતી ભાષાને જ્યાં સુધી માન નહીં મળે અથવા ગુજરાતી ભાષાને સમૃદ્ધ ન થાય ત્યાં સુધી પાઘડી નહીં બાંધવું એવું નિશ્ચય કરનાર પ્રેમાનંદ અને તેમની સ્મૃતિમાં વડોદરાની પ્રેમાનંદ સાહિત્ય સભા દ્વારા 1983થી સાહિત્યિક શ્રેષ્ઠતા માટે દર 2 વર્ષે પ્રેમાનંદ સ્વર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે. અને તેમની મહાનતાને વંદન કરતા ગુજરાતી વિભાગના સ્ટડી સર્કલનું નામ પ્રેમાનંદ સ્ટડી સર્કલ રાખવામાં આવેલું છે. ગુજરાતી વિભાગના સ્ટડી સર્કલનું ધ્યેય અને વિઝન શું છે, તો તેમાં સર્વપ્રથમ તો ભાષાની શુદ્ધતા, જેમાં ભાષાકીય શુદ્ધતા, સાચી જોડણીની સમજ અને વ્યાકરણના પાયાનું જ્ઞાન વિદ્યાર્થીઓને મળી રહે. ત્યારબાદ ડિજિટલ ક્રાંતિ અને તેમાં આજના યુગમાં જે મીડિયા અને ઓનલાઈન સેવાઓ ગુજરાતી ભાષાનો વપરાશ વધારવો. ત્યારબાદ સાહિત્ય અને સંસ્કૃતિ, જેમાં વિદ્યાર્થીની બહેનોને સ્થાનિક શબ્દોનું જ્ઞાન મળી રહે. તેની સાથે સાથે વાર્તાલેખન અને નિબંધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં અને ત્યારબાદ સર્વપ્રથમ વિભાગની મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ગુજરાતી વિભાગ અંતર્ગત સત્રાંત મીટિંગ દરમિયાન આગામી આયોજનોનું વિગતે ચર્ચા કરવામાં આવેલી હતી, જેમાં વિદ્યાર્થીલક્ષી આયોજન અને અધ્યાપકલક્ષી આયોજન. જેમાં વિદ્યાર્થીલક્ષી આયોજનમાં વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરવામાં આવેલો, જેમાં વિદ્યાર્થીઓને આર્ટિકલ, કવિતા વગેરે સ્વરૂપે પોતાના મૌલિક વિચારોને રજૂ કરવા અને અભિવ્યક્ત કરવા શીખવવું અને તેની સાથે સાથે વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાઓ, પ્રોજેક્ટ કાર્યો અંગે જેનું માર્ગદર્શન અને વિવિધ ચર્ચાઓ કરવામાં આવેલી હતી. ત્યારબાદ 31/1/2024ના રોજ જે ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વાલી મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં વાલીઓ સાથે પારદર્શક સંવાદ અને જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા તેમની સાથેની જે સૂચનાઓ અને સહકાર જે મળેલો તેઓની ચર્ચા આ દરમિયાન થયેલી હતી.
ગુજરાતી વિભાગના જે પ્રેમાનંદ સ્ટડી સર્કલ છે તે દરમિયાન વિવિધ એક્ટિવિટી અને પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં હાઉ ટુ યુઝ ઈમેલ અને ઓનલાઈન સેવાઓ અંગેનું માર્ગદર્શન, ત્યારબાદ મહાન ક્વિઝ કોમ્પિટિશન જેમાં ગુજરાતી વિભાગની ટીમ અહિંસા જે તૃતીય ક્રમ પ્રાપ્ત કરેલી હતી, અને સ્ટડી સર્કલ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં મહા ક્વિઝ કોમ્પિટિશન, રાષ્ટ્રીય ભક્તિ ગીત સ્પર્ધા, અને ત્યારબાદ જોડણીના નિયમો, વાર્તાલેખન સ્પર્ધા, વાર્તાલેખન કલાનો પરિચય, સર્વાંગીકરણ જેમાં સ્વચ્છતા અભિયાન, ટીચર્સ ડે સેલિબ્રેશન, તે ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગેનું માર્ગદર્શન. અને આમ પ્રેમાનંદ સ્ટડી સર્કલ અંતર્ગત 21+ કોમ્પિટિશન અને એક્ટિવિટી કરવામાં આવેલ છે. ગુજરાતી વિભાગ પ્રેમાનંદ સ્ટડી સર્કલ ઉપરાંત શોર્ટ ટર્મ કોર્સ જે ગુજરાતી વ્યાકરણ ચલાવવામાં આવે છે, જે 1 મહિનાનો શોર્ટ ટર્મ કોર્સ છે, જેમાં આ તેમના ફોટોગ્રાફ્સ છે, જેમાં પરીક્ષા સમયના ફોટોગ્રાફ્સ છે, લેક્ચર સમયના જે ફોટોગ્રાફ્સ છે તે છે. તેમાં જે ભાષાનો મૂળભૂત ખ્યાલ, ભાષાની શુદ્ધતા, વ્યાકરણનું જે પાયાનું જ્ઞાન છે તે વિદ્યાર્થી બહેનોને આપવામાં આવે છે, જેમાં આ કોર્સ 1-8થી શરૂ થઈ અને 1 મહિના સુધી ચાલેલો, જેમાં કહેવતો અને રૂઢિપ્રયોગો, સમાસ અને સમાસની ઓળખ, સમાનાર્થી, વિરોધાર્થી જેવા ટોપિકો લેવામાં આવેલા હતા. અને આ ગુજરાતી વ્યાકરણ કોર્સ જેમાં 50 માર્કની પરીક્ષા લેવામાં આવેલી હતી, જેના વિદ્યાર્થી બહેનો જેમાં પ્રથમ ક્રમ પર દિવ્યા અપારમાંથી છે 21 ગુણ અને A ગ્રેડ પ્રાપ્ત કરે છે. દ્વિતીય ક્રમ પર દિયા ગોઢાણિયા છે 37 ગુણ અને B+ ગ્રેડ પ્રાપ્ત કરે છે. અને તૃતીય ક્રમ પર 3 વિદ્યાર્થીની બહેનો આવે છે, સંગીતા પરમાર, મિતાલી કાનાણી, સેજલ ફૂટી, જે 34 ગુણ અને B+ ગ્રેડ પ્રાપ્ત કરે છે. ગુજરાતી વ્યાકરણ ઉપરાંત ગુજરાતી વિભાગમાં જર્નાલિઝમનો શોર્ટ ટર્મ કોર્સ ચાલે છે, જેના શોર્ટ ટર્મ કોર્સમાં સાહિત્ય અને આધુનિક વ્યવસાય ક્ષેત્ર સાથે જોડતો આ કોર્સ છે, જેના એક્સપર્ટ તરીકે શ્રી જીતેશ ચૌહાણ સર, જે પોરબંદર ખબર જગતના સિનિયર જર્નાલિસ્ટ છે, જેમને આ કોર્સ 1/8/2025 થી લઈ 31/8/2025 સુધી ચાલેલો 1 મહિનાનો કોર્સ, જેમાં પ્રેક્ટિકલ અને સૈદ્ધાંતિક જ્ઞાન આપવામાં આવેલું. આ શોર્ટ ટર્મ કોર્સ અંતર્ગત પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક મીડિયા, સોશિયલ મીડિયાના સમાચારોની મહત્વતા, તે ઉપરાંત પત્રકારત્વ એક લોકધર્મ છે, જે સત્તા કે સંપત્તિની સેહમાં આવ્યા વગર સત્ય અને સમાજ સેવાની જવાબદારી નિભાવે છે. તેની સાચી સમજ અને માર્ગદર્શન વિદ્યાર્થીની બહેનોને જીતેશ સર દ્વારા તેમને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું હતું. અને તે માટે પ્રેક્ટિકલ વર્ક કરવા માટે ફિલ્ડ વર્ક પણ કરવામાં આવ્યું, જેમાં ઇલેક્ટ્રોનિક મીડિયા, પીટીસી, વોક થ્રુ એન્ડ 1-to-1 રિપોર્ટિંગ કરવામાં આવ્યું, જેમાં પ્રેક્ટિકલ વર્ક અને માહિતી મેળવવા માટે ફિલ્ડ વર્કનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર ખબર અને FM રેડિયો સ્ટેશનની મુલાકાત લેવામાં આવેલી હતી. તે ઉપરાંત પત્રકારત્વ શોર્ટ ટર્મ કોર્સમાં પ્રેક્ટિકલ અને થિયરી તેમ 50 ગુણની પરીક્ષા લેવામાં આવેલી હતી, જેમાં પ્રથમ ક્રમે આરતી કાસ્ટા જે 43 ગુણ અને A ગ્રેડ પ્રાપ્ત કરે છે. દ્વિતીય ક્રમે દિવ્યા અપારમાંથી જે 42 ગુણ અને 1 ગ્રેડ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ તૃતીય ક્રમે સેજલ ફૂટી જે 39 ગુણ અને B+ ગ્રેડ પ્રાપ્ત કરે છે. માતૃભાષા ગૌરવ સપ્તાહ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સ્વરચિત વાર્તાલેખન સ્પર્ધા જેના પ્રથમ વિજેતા છે ઈશિતા બરંડા, ચાર્ટ પેપર સ્પર્ધા જેના પ્રથમ વિજેતા છે દિવ્યા અપારમાંથી, ઓનલાઈન ક્વિઝ કોમ્પિટિશન જેના પ્રથમ વિજેતા છે સેજલ ફૂટી, સેજલ વડેદરા,
નિબંધ લેખન સ્પર્ધા જેમના પ્રથમ વિજેતા છે મિત્તલ જાદવ અને બુક રિવ્યુ સ્પર્ધા જેમાં પ્રથમ વિજેતા છે સેજલ ભૂટી. આ વિવિધ સ્પર્ધાઓનું આયોજન માતૃભાષા ગૌરવ સપ્તાહ અંતર્ગત કરવામાં આવેલું હતું અને જ્યારે માતૃભાષા ગૌરવ સપ્તાહ સમાપન કાર્યક્રમ અંતર્ગત અતિથિશ્રીને બોલાવવામાં આવેલો છે શાંતિલાલ ગાણીના સર હતા, જેમને લોક સાહિત્યવિદ શ્રી ઝવેરચંદ મેઘાણી અને ગંગા સતીના સાહિત્યનું રસપાન કરાવેલું હતું. આમ મહાકવિ પ્રેમાનંદની ભાષા પ્રત્યેની નિષ્ઠા અને આજે પણ આ કોલેજની વિદ્યાર્થીઓને જ્ઞાન મળી રહે તે માટેના કાર્યો પ્રેમાનંદ સ્ટડી સર્કલ અંતર્ગત અને ગુજરાતી વ્યાકરણ અને શોર્ટ કોર્સ પત્રકારત્વ દ્વારા ચાલતું રહે છે. થેન્ક યુ. ખૂબ જ સરસ જાનવી મેડમ, આપે ટૂંકમાં જ બધી માહિતી આપી દીધી, જેમ કે પત્રકારત્વનો કોર્સ હતો, શોર્ટ ટર્મ કોર્સ ગુજરાતી વ્યાકરણનો હતો, અને એ સિવાય તમે માતૃભાષા ગૌરવ દિનની પણ ડિટેલ અહીં પીપીટી દ્વારા આપી દીધી. તો ખૂબ જ સરસ જાનવી મેડમ, આપની પીપીટીથી આખા ગુજરાતી ડિપાર્ટમેન્ટના જે કોઈ પણ કાર્યક્રમ હતા એ અહીં ટૂંકમાં જ તેમણે આપણને જણાવી દીધા. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આપ સર્વે અધ્યાપકગણ અને વિદ્યાર્થી બહેનો, આપનો પણ ખૂબ ખૂબ આભાર કે આપે એમને શાંતિપૂર્વક સાંભળ્યા. એ બદલ સર્વેનો ખૂબ ખૂબ આભાર.